નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસશિપ એક્ટ અંતર્ગત અલગ અલગ પોસ્ટ માટેની જે છે એ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। જે લોકોને એપ્રેન્ટિસ કરવાની ઈચ્છા હોય તે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન એપ્લાય કરી શકે છે। એપ્રેન્ટિસ કરવાથી તમને એક ફાયદો થતો હોય છે કે આ એપ્રેન્ટિસનો એક કોર્સ હોય છે। જે કોર્સ પૂર્ણ કરી લીધા બાદ તમને જે સરકારી નોકરીની જાહેરાત આવતી હોય છે તેમાં એપ્રેન્ટિસવાળાને જ લેવાના થતા હોય છે। તો એપ્રેન્ટિસ પાસ કર્યું હોય અને પછી તમે એક્ઝામ આપો તો તમને તુરંત નોકરી મળી જતી હોય છે। તો ચાલો મેળવી લઈએ આ એપ્રેન્ટિસ વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત વિશેની વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ રત્નોતર ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણે આ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને યોગ્ય સમયે છે એ માહિતી મળી શકે। વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ એક્ટ યોજના હેઠળ વર્ષ 2024માં અલગ અલગ 19 કેડરમાં માટે એપ્રેન્ટિસની જાહેરાત છે એ બહાર પાડવામાં આવેલી છે। સૌપ્રથમ ટ્રેડનું આપણે વાત કરીએ તો ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ, તેમાં છે લાયકાત સ્નાતક માંગેલી છે। તમે સ્નાતક વાણિજ્ય પ્રવાહ સાથે કરેલું છે, વર્ષ 2016 કે તે પછી કરેલું છે, તમે ગ્રેજ્યુએટ, તો તમે આમાં છે એ એપ્લાય કરી શકો છો। ત્યારબાદ બીજા ટ્રેડની વાત કરવામાં આવે તો કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, તેમાં તમે ITI કર્યું છે તો પણ તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે વાયરમેન, વાયરમેનમાં તમે ITI કર્યું છે તો તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ છે ફિટર, ફિટરમાં તમે ITI કરેલું છે તો પણ તમે એપ્રેન્ટિસ માટે એપ્લાય કરી શકો છો। ઇલેક્ટ્રિશિયન ITI, રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશનિંગ મેકેનિક ITI, ડ્રાફ્ટમેન એન્ડ સિવિલ ITI, સર્વેયર ITI, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ITI, મેકેનિક મોટર વ્હીકલ ITI, મેકેનિકલ ડીઝલ ITI, ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટિંગ ITI, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્સન્સ ITI, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ મેન્સન્સ ITI, મેકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ ITI, સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇનિંગ ITI અથવા તો ઇલેક્ટ્રિક મેકેનિક ITI ટ્રેડ પાસ કર્યું છે। ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક ITI અને ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન, જેમાં 10 પાસ કરેલું હોવું જોઈએ। ઉંમર તમારી છે એ 18 વર્ષથી લઈ અને 28 વર્ષ સુધીની હોવી જોઈએ। જો તમે આમાંથી કોઈ પણ ટ્રેડમાં ITI કરેલું છે તો તમે છે એ ITI એક્ટ મુજબ એલિજિબલ ગણાશો। હવે ITI વિશે વાત કરવામાં આવે તો આના અંદર તમને સરકારશ્રીના નિયમ અનુસાર માસિક તમને સ્ટાઇપન્ડ આપવામાં આવશે। એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થાય એટલે તમને આપોઆપ છે એ વડોદરા મહાનગરપાલિકામાંથી છૂટા કરી દેવામાં આવશે। હવે આ ITI છે એ તમે કર્યું છે, તમારા પાસે આ બધી જ લાયકાત છે, તો તમારે અરજી છે એ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પર જઈ અને સૌપ્રથમ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું રહેશે। તો વેબસાઇટ નોંધી લેશો, www.vmc.gov.in વેબસાઇટ પર જઈ અને તમે અરજી ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકો છો। અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને તમારે ફિલઅપ કરવાનું છે। ફિલઅપ કરી અને તમારે રજિસ્ટર ID અથવા સ્પીડ પોસ્ટ મારફત વડોદરા મહાનગરપાલિકાને મળી જાય તે રીતે તમારે મોકલવાનું રહેશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો આ વડોદરા મહાનગરપાલિકામાં તો તમારે એપ્લાય કરવાનું જ છે, તેના સાથે પણ તમારે એક જગ્યાએ રજિસ્ટ્રેશન કરવાનું છે। તો રજિસ્ટ્રેશનની વેબસાઇટ પણ નોંધી લેશો, www.apprenticeshipindia.org ની વેબસાઇટ પર જઈ અને તમારે પ્રથમ પ્રોફાઇલ બનાવવાની છે। તમારે એ પ્રોફાઇલ બની જાય પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટાબ્લિશ પ્લેસમેન્ટમાં એપ્લાય કરવાનું રહેશે। ત્યારબાદ જ તમે એપ્રેન્ટિસ એક્ટ માટે છે એ એલિજિબલ ગણાશો। હવે અરજી મોકલવાનું છે એ એડ્રેસ નોંધી લેશો। અરજી મોકલવાનું એડ્રેસ છે વડોદરા સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127/ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા। પિનકોડ નંબર નોંધી લેશો 390001 ના સરનામે તમારે 25/11/2024 સુધીમાં મળી જાય એ રીતે મોકલવાનું છે। હવે તમારે આમાં એપ્રેન્ટિસમાં પણ તમારો વારો છે એ મેરિટના આધારે આવશે, એટલે છેલ્લે જે પણ કાંઈ નિર્ણય લેવાશે તે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પર તમને જાણ કરવામાં આવશે। હવે આપણે જોઈ લઈએ કે ફોર્મ કેવી રીતે તમારે ભરવાનું છે। તો ફોર્મનો નમૂનો પણ આપેલો છે। જો એવું હશે તો હું ફોર્મની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની નીચે નાખી દઈશ, એટલે જેથી કરી અને તમે છે એ ત્યાંથી ફોર્મ મેળવી શકો।
હવે આ વડોદરા મહાનગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી અંગેનું અરજી ફોર્મ છે. સૌપ્રથમ તમારે તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે. પછી ટ્રેડનું નામ લખવાનું છે. માનો કે તમે કોપા કર્યું છે, કોમ્પ્યુટરમાં ITI કર્યું છે, તો તમારે ટ્રેડનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ છે અરજદારનું નામ લખવાનું છે. અરજદારનું સૌપ્રથમ અટક આવશે, ત્યારબાદ તેનું નામ આવશે. જો કોઈ બેન અરજી કરે છે તો તેમના પતિનું નામ હોય ટૂંકમાં એમના ડોક્યુમેન્ટ્સમાં, તો એ રીતે તેના પતિનું, નહીંતર પછી તેમના પિતાનું નામ આવશે. હવે તમારી જન્મ તારીખ લખવાની રહેશે. પછી તમે કઈ જાતિમાં આવો છો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અથવા તો સામાન્ય વર્ગ, આમાંથી કોઈ પણ જાતિમાં જો તમે આવતા હોય તો તે જાતિ તમારે છે તેમાં દર્શાવવાની રહેશે. પછી તાજેતરનું તમારું સરનામું લખવાનું છે. પિનકોડ સાથે તમારું એડ્રેસ લખવાનું છે. ત્યારબાદ તમારું તાજેતરનું હાલનું સરનામું લખવાનું છે. તમારો મોબાઈલ નંબર લખવાનો છે. તમારું ઈમેલ ID લખવાનું છે અને તમારી શૈક્ષણિક લાયકાત તમારે લખવાની છે. પરીક્ષાની વાત કરવામાં આવે તો તમે કઈ પરીક્ષા પાસ કરી છે, કયા બોર્ડમાં પરીક્ષા પાસ કરી છે, કયા વર્ષમાં તમે પાસ કરી છે, અથવા તો તમે કેટલા ટકા ગુણ મેળવ્યા છે, તે બધું જ તમારે આના અંદર નોંધવાનું રહેશે. હવે તમારે છે એ સ્થળ, તારીખ અને તમારી સહી કરવાની છે. ડોક્યુમેન્ટ્સની વાત કરવામાં આવે તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ નોંધવાના છે તે નોંધી દેશો. લિવિંગ સર્ટી, તમારું 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, ITIનું રિઝલ્ટ, તમે સ્નાતક કક્ષાએ ગ્રેજ્યુએટ થયેલા છે તો ગ્રેજ્યુએટનું રિઝલ્ટ, આધાર કાર્ડ અને જાતિનું પ્રમાણપત્ર, આટલા ડોક્યુમેન્ટ્સ છે તમારે રજિસ્ટર્ડ થર્સ્પીડ પરથી મોકલવાનું રહેશે. આશા રાખું છું તમને માહિતી પસંદ આવે છે. જો માહિતી પસંદ આવે તો વિડીયો લાઈક કરો. જો સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો.